બગડી જાય. હેલો ગાઈઝ, આપણે આજે બનાવવાનું છે મંચુરિયન. આપણને મંચુરિયન ખાવાનું મન થઈ ગયું તો કોબીજ આવી ગયું, તો આપણે મંચુરિયન બનાવવાનું તૈયાર કરવાનું છે. તો આપણે લઈ લીધું છે કોબીજ ને એક ટમેટું. પછી એને આપણે આગળ કોબીજને મસ્ત મજાનું સાફ કરીને પછી એને ક્રશ કરી નાખશું. તો વિડીયોમાં બના રહેજો. ટમાટામાં આપણે સુધારી લેશું. ખરાબ પાંદડા હજી તમને દેખાતા હોય ને તો એને કાઢી લેવાના છે. મસ્ત મજાનું ટમેટું પણ ધોઈ લેવાનું. પછી નીચેનો ડબ્બો છે ને એને હલકી રીતના લખી લેવાનો. ખપાતું નથી. નાના બનાવવા મોટા. મને તો આવડે છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડીક સ્પીડ વધારીશું. આપણે નાખી દીધા જો તેલની અંદર મસ્ત મજાના. હવે એને થોડીક વાર પાકવા દેવાના. મસ્ત મજાના છે ને બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી એટલે મસ્ત પાકી જાય. ત્યાં સુધી તમે મારા બીજા વિડીયો જોઈ આવો. આ બને છે ત્યાં સુધી. આપણે બનાવતા હાઈ નાખતા જઈએ તેમાં. ટાઈમ વેસ્ટ ન થાય ને ખોટો એમ. તો મસ્ત મજાના પાકી ગયા છે. હવે ઉતાર લઈએ. હવે આપણે અંદરથી કરી લીધા છે આપણે પાકી ગયા. પાણી આપણે એડ કરી દઈએ એટલે મસ્ત જ્યુસી થાય.
ગ્રેવીનો મસાલો ઓછો નાખ્યો છે દાઉદી અને તો આવું આપણે થોડી વાર પાકવા દઈશું આપણે આપણે બહુ વધારે અમે નાખતા નથી સોસ એટલે થોડોક જ નાખ્યું બહુ જ હેલો ગાઈસ તો આપણું મંચુરિયન બની ગયું છે અને આ જો આ છે આપણું દેશી મંચુરિયન આપણે આજથી નવું નામ આપ્યું છે દેશી મંચુરિયન અમને કેચઅપ વાળા મંચુરિયન ન ભાવે એટલે દેશી મંચુરિયન